સરકારના રાહત પેકેજથી શું ખેડૂતોને મળશે રાહત? રાજ્ય સરકાર ખેડૂતોના હિતમાં સૌથી મોટું રાહત પેકેજ જાહેર કરવા જઈ રહી છે, ત્યારે ખેડૂતોને સતાવી રહેલા આ જ સવાલનો જવાબ મેળવવા TV9ની ટીમ દક્ષિણ ગુજરાતનું ડાંગરનું હબ ગણાતા નવસારીના ખેડૂતો પાસે પહોંચી હતી અને ખેડૂતોની વ્યથા જાણી સાથે જ આશા અપેક્ષા જાણી હતી। ત્યારે આવો સાંભળે શું કહી રહ્યા છે નવસારીના ખેડૂતો। ગ્લોબલ વોર્મિંગના કારણે અનિચ્છનીય ફેરફારો વાતાવરણમાં થઈ રહ્યા છે, જેની સીધી અસર માનવ જીવનની સાથે ખેતી પર થઈ રહી છે। કમોસમી વરસાદે સમગ્ર ગુજરાતને બાનમાં લીધું છે અને ખાસ કરીને ખેડૂતોને રાતા પાણીએ રડવું પડે તેવા પ્રકારની સ્થિતિ ઊભી કરી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ નુકસાન થયું છે, જેને લઈને ખેડૂતો હવે અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર એમની વહારે આવે અને એમને જે કંઈક નુકસાન થયું છે એની ભરપાઈ કરી આપે। આજે વાત કરીશું નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના એરુ ગામના ખેડૂતો સાથે કે જેઓ સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે ખેડૂત તરીકે કેટલી મહેનત લાગે છે, કેવું નુકસાન થયું છે। હલો, મારે એરુ ગામ રહેવાનું છે, નામ ભીખુભાઈ બાબુભાઈ પટેલ છે। અમે ખેતી તરીકે ખેતી કરી ડાંગર પકાવીએ છીએ। પાવર રહે વરસાદ દિવાળી પછી 2-3 વારનો વરસાદ પડ્યો તેમાં ડાંગરની ખેડૂતને વધારે પડતું નુકસાન છે, એમ 100% જેવું નુકસાન ગણીએ આપણે। ને ડાંગરના પાકમાં અમારે ખર્ચો બી વધારે લાગે, પહેલાંથી રોપામણી ખેટામણી ત્યાં પછીનો ખર્ચો રોપામણી કાપામણી તે બધો ખર્ચો થઈને ઓછામાં ઓછા વીઘે ઓછામાં 18,000 થી 20,000ની આસપાસ ખર્ચો લાગે। બરાબર, કોઈએ ધિરાણ લીધેલું હોય તેનો બી ખર્ચો લાગે, હવે તે ખર્ચો બી ઉપજે તેવું છે નથી એમ આ માટે। બીજી એક વાત કરીએ તો કેવા પ્રકારનું નુકસાન ખાસ કરીને થયું છે અને ભરપાઈ થવી જોઈએ, કેવું કેટલું મળવું જોઈએ એવું લાગે? મળવું તો કને કંઈ અમુક આ મજૂરી ખાતર પૂંજો આ તે મજૂરી ટ્રેક્ટર પેલું કાદરો કરલો હોય આ તે બધું તે કંઈ નુકસાન જ બધું તે મળે કંઈ નહીં। મજૂરીઓ બહુ મોંઘી થઈ ગયેલી અત્યારે એમ, એટલે પછી હવે કંઈ મળે તેવું કંઈ નથી એમ। બીજી એક વાત કરીએ તો કેવા પ્રકારનું નુકસાન કાકા આપણા ખેતરમાં ખાસ કરીને આ વખતે થયું છે? ખાસ કરીને એવું છે કે ખેતરમાં એટલું બધું વરસાદ પડ્યો છે કે કમોસમી વરસાદ પડ્યો છે અને એના કારણે અમારા ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે અને પાણી છે ને ખેતરોમાંથી નીકળતું નથી અને દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયું છે એટલે નીકળતું નથી। હવે ડાંગર બધું છે તે બધું ટોટલી પડી ગયું છે, કેમ કે પાક થઈ ગયેલો પાક તૈયાર પાક છે। કેટલું નુકસાન કહી શકાય એને? હે, કેટલું નુકસાન કહી શકાય? નુકસાન તો બહુ જ છે સાહેબ, એટલે નુકસાન તો બહુ ઘણું નુકસાન, એટલે 100%, 80 થી 90% ટોટલી નુકસાન છે એમ। એમાં કોઈ પેલું જ નથી, કોઈ સર્વે કરવા જેવું બી કંઈ છે નથી કે તમે સર્વે કરીને હું કરો કંઈ વાંધો નહીં, પણ એની સામે જે ખેડૂતોને જે નુકસાન થયું છે ને જે એ લોકોને વળતર મળવું જોઈએ તે પૂરેપૂરું વળતર મળવું જોઈએ। અમારો તો ખેડૂતોનો એટલો અમારો નિશ્ચય છે ને એ રીતે અમે ખેડૂતમાં એ રીતે અમે કરી શકીએ। બીજી એક વાત કરીએ તો 33% નુકસાન થયેલું હોય તો જ વળતર મળે છે, પ્રકારના રાજ્ય સરકારનો નિયમ છે। સાચી વાત છે તમારી, એમ જોવા જાય તો નુકસાન તો 80 થી 90% ખરું, કારણ કે મજૂરી એટલી બધી મોંઘી છે, ખાતર પાણીને આટે અમે મહેનત કરીએ તેના પર અમને થોડું ઘણું મળી રહી। ને બીજી વાત તો જોવા જાય તો ગાય ભેંસને ખાવા માટે બી કંઈ નથી રહ્યું આ તો, એટલે એને સાચવવા બી અઘરા છે। એટલે સરકારને અમારી નમ્ર વિનંતી કે જાણે વળતર જેમ બને તેમ આપો, જેથી કરીને અમે અમારું ગુજરાન ચલાવી શકીએ। હજુ ઉનાળામાં જે નુકસાન થયું હતું એનું પણ હજુ વળતર મળ્યું નથી, પાછું ફરીથી નુકસાન થયું છે। હવે ઉનાળાની મેની 5 તારીખથી વરસાદ ચાલુ થયો છે, તમે વિચારો તો જૂન મહિના સુધીમાં 15 દિવસના ગેપે હવે ઉનાળાની ખેતી પણ ડાંગરની ગઈ અને ચોમાસામાં બે જ વસ્તુ છે। હવે હાલની પરિસ્થિતિ પ્રમાણે હું જો કહું તો મારી 31 તારીખ ગયા મહિનાની કંપની બંધ થઈ છે। હું સામાન્ય ખેડૂત છું, હવે મારે ખેતીમાં શું કરવું કે મારે જોબ કરવો એક બી પ્રશ્ન છે। અને મારું જે તમે અત્યારે જે મારું ધિરાણ પર મેં ખાતર લીધું છે એમના પૈસા મારે ટોટલી આપવાના બાકી છે। તો હવે સરકાર જો અમને કંઈક મદદરૂપ થાય તો એવી ઘણી અપેક્ષા છે આપણી ગુજરાત સરકારને। બસ એટલું જ કહેવા માંગીએ, મારા જેવા અન્ય ખેડૂતો હોય ને એમને પણ મદદ કરો તો ઘણી સારી વાત છે। તો ખાસ કરીને જે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે, કેટલાક મહિલા ખેડૂતો સાથે પણ વાત કરીશું। કેવું નુકસાન થયું છે આપણા ખેતરમાં, શું અપેક્ષા રાખો છો સર? અમારે 100% જેવું થઈ જ ગયેલું છે નુકસાન એમ, એટલે એમ વધારે પૈસા આવ્યું છે મળે તો સારું એમ, બધું નુકસાન થયેલું છે, ભાત પડી ગયેલું કે આટે બધું જ વરસાદ। કેટલો ખર્ચો કરેલો હતો? ખર્ચા તો 20-25 હજાર ઉપર છે એક વીંગામાં। હા, બીજું તો કંઈ નહીં। તો ખાસ કરીને ખેડૂતો ખાસ કરીને અપેક્ષા રાખી રહ્યા છે કે રાજ્ય સરકાર વહેલામાં વહેલી તકે વળતર ચૂકવે અને ખાસ કરીને જે ખેતરોમાં જે નુકસાન થયું છે 100% નુકસાન થયું છે, સર્વેની પણ જરૂર નથી તેવા સમયે જે ડાંગર છે ડાંગર પલળેલું છે અને ખાસ કરીને વેપારીઓ પણ હવે લેતી વખતે ઓછા ભાવ આપે છે, તેવા સમયે રાજ્ય સરકાર તમામ જે કે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ છે મુશ્કેલીઓ પર ધ્યાન આપે અને ખેડૂતોને ફરી બેઠા થવા માટેના પ્રયાસો કરે તેવી લોક લાગણી જન્મી છે। નિલેશ ગામી, TV9 નવસારી।